આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ। થોડાક દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ડેડિયાપાડામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તેમણે કાર્યકર્તાઓ અને નેતાઓને સ્પષ્ટ સૂચનો આપ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ બહારથી આવતા નેતાઓ સામે હવે બોલવું પડશે। તેમના નિવેદન બાદ હવે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ મેદાને આવ્યા છે। સાંસદ મનસુખ વસાવા ઉપર વળતો પ્રહાર કરતા પિયુષ પટેલ શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લાનું રાજકારણ અવારનવાર નેતાઓના નિવેદનબાજીના કારણે ગરમાયેલું જોવા મળતું હોય છે, ત્યારે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતા સામે જ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। ઘટનામાં કંઈક એવું હતું કે જે રીતે મનસુખ વસાવા સામે આરોપ લાગી રહ્યા છે કે ચૈતર વસાવાની ધરપકડ પાછળ તેમની જ ભૂમિકા છે। જોકે આ ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવા અગાઉ કહી ચૂક્યા છે કે તેમનો આ ઘટનામાં કોઈ પણ પ્રકારનો રોલ નથી। ત્યારે આ મામલે તેમણે ભાજપના નેતાઓને ટકોર કરી છે કે બહારથી આવીને ડેડિયાપાડામાં ભાજપ વિશે તેમજ મનસુખ વસાવા વિશે બોલનારા લોકો હોય તો ભાજપના ધારાસભ્યો અને નેતાઓએ જવાબ આપવો પડશે। સાથે જ તેમણે કેટલાક પ્રહાર આમ આદમી પાર્ટી ઉપર પણ કર્યા હતા, જે વાત હવે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે સાંસદ મનસુખ વસાવા ઉપર વળતો પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળી લો। મનસુખભાઈ વસાવાએ ભાજપની એક સભાની અંદર એવું નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીવાળા ચૈતરભાઈને લઈ અને મને અને ભાજપને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે। ત્યારે હું મનસુખભાઈને યાદ અપાવવા માંગુ છું કે 5 જુલાઈના દિવસે જે દિવસે આ ઘટના ઘટી, જો તમે સાચા છો અને ભાજપ સાચી છે તો તમે આદિવાસી સમાજને, ગુજરાતની જનતાને એના વિડીયો ફૂટેજ જાહેર કરો અને બતાવો કે આ ઘટનાની અંદર ખરેખર ચૈતરભાઈ આરોપી છે। પરંતુ આજે મનસુખભાઈ વસાવા આદિવાસીની જ્યારે વાત કરતા હોય ત્યારે મને વિચાર આવે છે કે ભરૂચની અંદર એક આદિવાસી મહિલાનું મકાન બારોબાર એક ત્રાહિત વ્યક્તિને ભાજપના જ નેતાઓએ જે આદિવાસી સમાજનું જે આવાસનું જે મકાન હતું એ બારોબાર બીજાને ફાળવી દીધેલું છે। આજે આદિવાસી સમાજની મહિલાની સનદ છે, છતાં પણ એ આદિવાસી મહિલા આજે ભાડાના મકાનની અંદર રહે છે અને ત્રાહિત વ્યક્તિને આ ભાજપના નેતાઓએ કૌભાંડ કરી અને એ મકાન બીજાને આપી દીધું છે। આવો મારી સાથે, હું તમને ભરૂચની અંદર બતાવું। તમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો। ભાજપ હંમેશા ગુજરાતની જનતાને, દરેક સમાજની જનતાને, આદિવાસી સમાજની જનતાને આજે ગેરમાર્ગે દોરી અને ફક્ત મતનો ઉપયોગ કર્યા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી। ભરૂચના રોડ રસ્તાની વાત કરો, ભરૂચના ટ્રાફિકની વાત કરો। આજે નેશનલ હાઈવે ઉપર આટલી મોટી જે ખાડાઓ પડી ગયા છે, ખાડાઓની વાત કરો, જનતાને પડતી તકલીફોની વાત કરો। પરંતુ તમે જ્યારે ભાજપની અંદર બેસી અને જ્યારે જનતાના હિત માટે નહીં પરંતુ અહિત માટે જ્યારે વાત કરતા હોય ત્યારે ખરેખર શરમ આવે છે કે 2019 સુધી મેં પણ તમને મત આપ્યો હતો। આજે મનસુખભાઈએ એ વાત ના ભૂલવી જોઈએ કે આ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી સમાજનો દીકરો છે। એ આમ આદમી પાર્ટીના નેતા તો પછી છે, પરંતુ એ આદિવાસી સમાજનો એક આગેવાન છે, આદિવાસી સમાજનો દીકરો છે। આદિવાસી જે સમાજ છે આજે એક કરવાનું એ કામ કરી રહ્યા છે। ત્યારે મનસુખભાઈએ ચૈતરભાઈના પક્ષની અંદર પણ એકાદ બે નિવેદન આપવા જોઈએ અને સંજયભાઈને કહેવું જોઈએ અને પોલીસ અધિકારીઓને કહેવું જોઈએ કે જે તે સમયે જ્યારે ઘટના બની એ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરો અને જનતાને જાગૃત કરો। પરંતુ આવી કોઈ ઘટના ઘટી નથી, એટલા માટે અત્યાર સુધી આ લોકો જે કાનૂન વ્યવસ્થા છે, જે કોર્ટ છે, એને પણ ગુમરાહ કરી રહ્યો હોય એમ આજે દિવસે ને દિવસે તારીખો પર તારીખો એ લોકો લયા કરે છે। ત્યારે આશા રાખીએ છીએ આપણે સૌ ભેગા રહીએ, સંગઠિત રહીએ અને ચૈતરભાઈની એક હિંમત બનીએ અને આટલું જ કહીએ। આપણે સાંભળ્યા હતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ। તેમણે સાંસદ મનસુખ વસાવા ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે આગામી 28 તારીખે ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે। ત્યારે જોવાનું રહ્યું કે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાને જામીન મળે છે કે હજી તેમને જેલમાં રહેવું પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।